સુશાસનની મહેક, અટલ નેતૃત્વ, અવિરત વિકાસ. પાટણના સ્ટાર્ટઅપે વીઆર એજ્યુકેશનમાં રચ્યું વિશ્વસ્તરીય માઇલસ્ટોન. વીઆર ટેકનોલોજી દ્વારા શિક્ષણમાં ક્રાંતિ લાવતી સ્ટાર્ટઅપની સફળ સફર. વર્ચ્યુઅલ રિયાલિટીથી વર્ગખંડમાં જીવંત અનુભવ. વીઆર અને એક્સઆર ટેકનોલોજી દ્વારા શિક્ષણ. ગુજરાત સરકારના સહયોગથી ઊભી થયેલ વીઆર એજ્યુકેશનલ ઇનોવેશનની સફળ ગાથા. 2017માં ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ સ્કીમ અંતર્ગત મળેલા પ્રારંભિક ફંડથી પાટણમાં વિજય ઠક્કર અને તેમના પાર્ટનર મેહુલ પટેલે એક નવી દિશામાં વિચાર કર્યો: વર્ચ્યુઅલ રિયાલિટી આધારિત એજ્યુકેશન. આ ફંડનો ઉપયોગ કરીને તેમણે સંશોધન અને વિકાસ શરૂ કર્યો અને શિક્ષણને અનુભવ આધારિત બનાવવાની દિશામાં કામ કર્યું. શરૂઆતનો આ સહારો નાનો હતો, પરંતુ નવી ટેકનોલોજી વિકસાવવા માટે અત્યંત પ્રેરણાદાયી સાબિત થયો. આગળ જતા સ્ટાર્ટઅપ સંપૂર્ણ રીતે સેલ્ફ સસ્ટેન બની અને વર્ચ્યુઅલ રિયાલિટી માટે વિશ્વની સૌથી મોટી એજ્યુકેશનલ લાઇબ્રેરી વિકસાવી. આજે દેશભરની સ્કૂલોમાં વીઆર લેબ સ્થાપિત કરવામાં આવી રહી છે, જ્યારે હાયર એજ્યુકેશનમાં મેડિકલ સાયન્સ અને એન્જિનિયરિંગ માટે 6DoF XR વીઆર ટેકનોલોજી દ્વારા મશીન વિના સિમ્યુલેશન આધારિત પ્રેક્ટિકલ્સ શક્ય બનાવવામાં આવ્યા છે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝ માટે મશીનો અને પ્લાન્ટના ડિજિટલ ટ્વિન્સ પણ તૈયાર કરવામાં આવે છે. આ ટેકનોલોજી દ્વારા વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બેઠા બેઠા વિજ્ઞાનના પ્રયોગો કરી શકે છે, અંતરિક્ષ કે દરિયાની સફર કરી શકે છે અને વિશ્વના કોઈપણ ખૂણાનો અનુભવ મેળવી શકે છે. આજે આ સ્ટાર્ટઅપ ભારતના લગભગ તમામ રાજ્યોમાં તેમજ વિદેશના 15થી વધુ દેશોમાં એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પોતાની સેવાઓ આપી રહ્યું છે. શરૂઆતમાં ગુજરાત સરકાર તરફથી મળેલા ફંડ અને વિશ્વાસ બદલ આ સ્ટાર્ટઅપ સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. લગભગ 6 વર્ષ પહેલા જ્યારે ભારત સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાની શરૂઆત કરી અને ગવર્નમેન્ટ સીડ ફંડ દ્વારા યુવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન કર્યું હતું, ત્યારે અમે એક નાનું સ્વપ્ન લઈને કછુઆ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ ફોટોન વીઆર બ્રાન્ડની સ્થાપના કરી હતી. એ જ ફોટોન વીઆર ગૌરવ સાથે કહી શકે છે કે અમે મહેનત, નવીનતા અને રાષ્ટ્રીય દૃષ્ટિને આગળ લઈને સફળતાની ઊંચાઈઓ પર પહોંચ્યા છીએ. આજે માત્ર એક ટેક કંપની નથી, પરંતુ શિક્ષણ અને તાલીમમાં ક્રાંતિ લાવનાર એક મિશન છે. ફોટોન વીઆર એ ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી તથા ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ જેવી વિવિધ ટેકનોલોજી શિક્ષણને વધુ અનુભવાત્મક બનાવે છે. ઉપરાંત અમે ઉદ્યોગ ક્ષેત્ર માટે મધ્યવર્તી તાલીમ તેમજ મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રમાં પણ અદ્યતન ટેકનોલોજી દ્વારા નોંધપાત્ર કાર્ય કરી રહ્યા છીએ. મારી સંસ્થાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે જ્યારે ભારત ટેકનોલોજી દ્વારા આટલું આગળ વધી રહ્યું છે, ત્યારે અમે શિક્ષકને કદી પાછળ મૂકતા નથી. અમારા માટે ગુરુદેવ ભવ માત્ર એક સંકલ્પના નથી, પરંતુ એક જીવંત મૂલ્ય છે. મૂલ્યના આધારે અમે એક અનુ સ્ટુડન્ટ પેરિંગ સિસ્ટમ વિકસાવી છે, જેના અંતર્ગત સંપૂર્ણ નિયંત્રણ ટીચર પાસે જ રહે છે. ટેકનોલોજી અહીં સહાયક સાધન છે, જ્યારે શિક્ષક માર્ગદર્શનની ભૂમિકા ભજવે છે. ભારતમાં કુલ 25થી પણ વધુ ભાષાઓમાં ન્યૂઝપેપર્સ પ્રકાશિત થાય છે. આ ભાષાઓને ધ્યાનમાં રાખીને ફોટોન વીઆર આજની તારીખમાં 10થી પણ વધુ ભાષાઓમાં કન્ટેન્ટ બનાવે છે, જેથી વિદ્યાર્થીઓ તેમની માતૃભાષામાં આ કન્ટેન્ટ જોઈ શકે છે અને ભણી શકે છે. અને આ જ કન્ટેન્ટ તે મલ્ટિપલ ડિવાઇસીસમાં પણ જોઈ શકે. આજે અમારી સંસ્થાના લેબ સેટઅપ સમગ્ર ભારત તથા 19થી વધુ દેશમાં સફળતાપૂર્વક કાર્યરત છે. માત્ર ભારતમાં જ 750થી વધુ લેબ સેટઅપ અમારી થયેલી છે, જેમાં 30થી વધુ શાળાઓ, નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, પીએમસી સ્કૂલ્સ જેવી પ્રતિષ્ઠિત સરકારી સ્કૂલ્સ પણ આમાં આવે છે. તે ઉપરાંત સરકારી આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ તથા ગણપત યુનિવર્સિટીની જ્ઞાનશક્તિ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં પણ અમારું સેટઅપ સફળતાપૂર્વક કાર્યરત છે. હાલમાં અમારી નવી પહેલ રેડિયમ એક્સર અંતર્ગત જીએમડીસી સાથેના પ્રોજેક્ટ દ્વારા એક મજબૂત શરૂઆત થઈ છે, જે ઉદ્યોગ, ટેકનોલોજી અને શિક્ષણનું સૌથી મોટું ઉદાહરણ બન્યું છે. ફોટોન વીઆર માત્ર એક કંપની નથી, પરંતુ ભારતના શિક્ષણને વર્લ્ડ લેવલ પર લઈ જવા માટેનું એક સંકલ્પ છે. જય હિન્દ, જય ભારત.